ચૂંટણીના મહાસંગ્રામમાં સૌથી પહેલા વાત કરીશું ઉમરેઠ વિશે। ઉમરેઠ વિધાનસભામાં ભાજપની જીત નક્કી છે। ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપની જીત નક્કી જોવા મળી રહી છે। ભાજપના ઉમેદવાર 26,000 મતોથી આગળ ચાલી રહ્યા છે। ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવી છે। તો ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 18મો રાઉન્ડ પૂર્ણ થયો છે। ભાજપના ઉમેદવાર 26,573 મતથી આગળ ચાલી રહ્યા છે। તો ભાજપના ઉમેદવાર હર્ષદભાઈ પરમાર આગળ ચાલી રહ્યા છે। તો ભાજપના ઉમેદવાર જે હર્ષદભાઈ છે તેઓ અત્યારે આગળ ચાલી રહ્યા છે। ઉમરેઠની આ સ્થિતિ સામે આવી છે। એક બાદ એક રાઉન્ડમાં જે મતગણતરી છે તે કરવામાં આવી રહી છે। ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી શરૂ છે અને તેમાં અત્યાર સુધી 18 રાઉન્ડ પૂર્ણ થયા છે। તો ભાજપના ઉમેદવાર કે જેઓ હર્ષદભાઈ છે તેમને 26,573 મતથી તેઓ આગળ ચાલી રહ્યા છે। અનેક સ્થાનિક મુદ્દાઓ જે છે તે આ વખતે ચર્ચામાં રહ્યા હતા અને જે બેઠક ખાલી પડી ત્યારબાદ આ ભાજપ ઉમેદવાર જે હર્ષદ પરમાર છે તેમને ઉતારવામાં આવ્યા હતા અને સામે કોંગ્રેસની જો વાત કરવામાં આવે તો ભૃગુરાજસિંહ ચૌહાણ હતા, પરંતુ અત્યારે જે ભાજપના ઉમેદવાર છે હર્ષદ પરમાર તેઓ આગળ ચાલી રહ્યા છે। તો ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપની જીત નક્કી જોવા મળી રહી છે। ભાજપના ઉમેદવાર 26,000 મતોથી આગળ ચાલી રહ્યા છે। સંવાદદાતા જનક અમારી સાથે જોડાઈ ગયા છે। જનક, ભાજપના ઉમેદવાર જે હર્ષદ પરમાર છે તે અત્યારે 26,000 મતોથી આગળ ચાલી રહ્યા છે। કઈ ચર્ચાઓએ વેગ પકડ્યો છે? કેવો જશ્નનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે? હાલ જે બીજેપીએમ કોલેજ છે વિદ્યાનગર, ત્યાં મત ગણતરી ચાલી રહી છે, એટલે અહીંયા તો બહુ રિસ્ટ્રિક્ટેડ એરિયા છે, એટલે અહીંયા તો કોઈ જશ્નનો માહોલ નથી। પણ ચોક્કસ આણંદ જિલ્લા ભાજપ સંગઠનમાં એક બહુ હર્ષની લાગણી છે। હર્ષદ પરમાર જે છે તે સ્વર્ગસ્થ ગોવિંદભાઈ પરમારના દીકરા અને એમનો અવસાન થતા ગોવિંદભાઈનો હર્ષદ પરમારને ભાજપે ટિકિટ આપી। અત્યારે હર્ષદભાઈ લગભગ 26,000 મતોથી આગળ છે। કુલ મતો 1,45,000 અને લગભગ 201 જેટલા છે બેલેટ પેપર સાથે। 1,71,000 જેટલા મતોની ગણતરી પૂર્ણ થઈ છે। 18 રાઉન્ડ પૂર્ણ થયા છે। હવે માત્ર 4 રાઉન્ડ બાકી છે, એટલે સ્વાભાવિક છે કે લગભગ 28,000 જેટલા મત ગણતરી બાકી છે અને હર્ષદભાઈ અત્યારે 26,000 જેટલા મતોથી આગળ ચાલી રહ્યા છે। એટલે ચોક્કસ કહી શકાય અત્યારના સંજોગો, અત્યારે જે કાઉન્ટિંગ ચાલી રહ્યું છે પ્રમાણે કે હર્ષદભાઈ પરમાર બીજેપીના જે છે એમની જીત નિશ્ચિત મનાય છે। જી કોમલ। જી જનક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો ઉમરેઠની આ સ્થિતિ સામે આવી છે કે જ્યાં એક બાદ એક રાઉન્ડનું જે મતગણતરી છે તે કરવામાં આવી રહી છે અને અત્યાર સુધીનો આંકડો જો જોઈએ તો 26,000 મતથી ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે। તો 3 રાજ્યોમાં ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે, ત્યારે અત્યારે જે ચૂંટણીનો મહાસંગ્રામ ચાલી રહ્યો છે તેમાં 3 રાજ્યોમાં ભાજપ આગળ। બંગાળ, આસામ, પુડુચેરીમાં જોરદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે। તમિલનાડુમાં વિજયની પાર્ટીનું દમદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે અને પીએમ મોદી અને અમિત શાહ જીતના ધુરંધર બન્યા છે। 3 એવા રાજ્યો કે જ્યાં બીજેપી આગળ ચાલી રહી છે। પીએમ સાંજે દિલ્હી કાર્યાલય પર જશે અને 3 રાજ્યોમાં ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે અને પીએમ મોદી સાંજે કાર્યાલય ખાતે જશે અને બંગાળ, આસામ અને પુડુચેરીમાં જોરદાર પ્રદર્શન રહ્યું છે। જે વચનો આપવામાં આવ્યા હતા તે વચનો ઉપર પ્રજા દ્વારા વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હોય તે પ્રકારની સ્થિતિ આજે જોવા મળી રહી છે। આંકડાઓ પણ સ્પષ્ટ તે દર્શાવી રહ્યું છે। જનતાનો વિશ્વાસ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે। બીજેપી દ્વારા બાજી મારવામાં આવી હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે અને દીદીનો દાવ જે છે તે અહીંયા બગડ્યો હોય તે પ્રકારની સ્થિતિ બંગાળમાં ખાસ કરીને જોવા મળી રહી છે। જે વચનો ટીએમસી દ્વારા આપવામાં આવ્યા તે વચનો પર લોકોએ વિશ્વાસ ન કર્યો હોય, હિન્દુઓ દ્વારા જાકારો આપવામાં આવ્યો હોય તે પ્રકારની સ્થિતિ ખાસ પશ્ચિમ બંગાળમાં જોવા મળી રહી છે। જે અત્યાચારો થયા હતા તેનો બદલો હિન્દુઓ દ્વારા લેવામાં આવ્યો હોય તેવી સ્થિતિ પશ્ચિમ બંગાળમાં જોવા મળી રહી છે અને દબદબો અત્યારે બીજેપીનો જોવા મળી રહ્યો છે। લીડ એક જોવા મળી રહી છે બીજેપીની। બંગાળ, આસામ, પુડુચેરીમાં જોરદાર પ્રદર્શન રહ્યું અને તેના આંકડાઓ સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે। તમિલનાડુની વાત કરીએ તો ત્યાં વિજયની જે પાર્ટી છે તેનું પ્રદર્શન ખૂબ જોરશોરથી જોવા મળી રહ્યું છે। પીએમ મોદી સાંજના સમયગાળા દરમિયાન દિલ્હી કાર્યાલય ખાતે પણ પહોંચશે। અત્યારે આ ઉજવણીની તસવીરો પણ સામે આવી રહી છે, જ્યાં ઢોલ વગાડવામાં આવી રહ્યા છે, લોકો નાચતા નજરે પડી રહ્યા છે। ખુશી તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે કારણ કે બીજેપી લીડ તરફ આગળ વધી રહ્યું છે અને બીજેપીનો દબદબો જોવા મળી રહ્યો છે। હાથમાં કમળ અને કમળ સાથે તેમના દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે। હજુ પરિણામો ચોક્કસ આવ્યા નથી, પરંતુ તે પહેલાની
આ ઉજવણી થઈ રહી છે, લોકોમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે, એક ઉમંગ જોવા મળી રહ્યો છે, જે મતદાન જોરશોરથી કરવામાં આવ્યું હતું અને બીજેપી લીડથી આગળ વધી રહી છે। આ વખતે પરિવર્તન સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। જે પુનરાવર્તનની વાતો ચાલી રહી હતી, વચનો આપવામાં આવી રહ્યા હતા, તે પુનરાવર્તનને આ વખતે જાકારો મળ્યો હોય અને આ વખતે પરિવર્તન આવવાનું છે અને પરિવર્તનની લહેર સ્પષ્ટપણે જોવા મળી રહી છે અને તેના જ ઉજવણીના દ્રશ્યો પણ જોઈ રહ્યા છે। भागुआ भागुआ अब तो एक्सपेक्टेड, हम लोग देख लिया ना, हिंदू ईवीएम बीजेपी, मुसलमान ईवीएम टीएमसी, मालदा मुर्शिदाबाद उत्तर दिनाजपुर छोड़ के वहाँ मुस्लिम लोग कांग्रेस को फेवर कर रहे हैं। बंद हो रहा है, ब्लैक हो रहा है, इसके एलिगेशन लगा रहे हैं कि सीसीटीवी वो सब रोने दीजिए, रोने दीजिए, खत्म, पूरा खत्म। बोला था 50 नहीं क्रॉस कर पाएगा, चैलेंज करते हैं। छोड़िए, अभी इसमें बोलना ठीक नहीं है। अभी 15 राउंड 16 राउंड बाकी है, मैं आपको जानकारी देते रहूंगा। તો આ જીતની તસવીરો અને જીતની તસવીરો પહેલા અત્યારે ઉજવણીની તસવીરો સામે આવી રહી છે કે જ્યાં જીતની જે આશા છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે જે આંકડાઓ સ્પષ્ટપણે સામે આવી રહ્યા છે તેમાં બીજેપી આગળ ચાલી રહી છે અને 3 એવા રાજ્યો કે જ્યાં આગળ બીજેપી લીડ પકડી રહી છે અને આ વખતે જે વચનો આપવામાં આવ્યા હતા તે વચનો પર જનતા દ્વારા વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે। પશ્ચિમ બંગાળની વાત કરીએ તો પશ્ચિમ બંગાળમાં મમતા દીદી દ્વારા અનેક મુદ્દાઓ પર વાત કરવામાં આવી હતી, તે પછી સુરક્ષાને લઈને વચનો આપવાના હોય કે પછી રોજગારીને લઈને વચનો આપવાના હોય, એડી ચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું, પરંતુ તે વચનો પર જનતા દ્વારા વિશ્વાસ મૂકવામાં ન આવ્યો હોય તેવી પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે અને એટલા માટે જ આ આંકડો સૂચવે છે કે આ વખતે પરિવર્તન આવવાનું છે અને પરિવર્તનની લહેર આવવાની છે, તે પ્રકારની સ્થિતિ અહીંયા પશ્ચિમ બંગાળમાં ખાસ કરીને જોવા મળી રહી છે। આ વખતે પશ્ચિમ બંગાળમાં કયા મુદ્દાઓ હાવી રહ્યા તેના પર વાત કરીએ તો એક તરફ ટીએમસી પર નજર કરીએ તો ટીએમસીમાં લક્ષ્મીર ભંડાર જેવી સફળ યોજનાઓ અને રાજ્યની ઓળખના મુદ્દે ચૂંટણી લડવામાં આવી હતી, પરંતુ તે મુદ્દાઓ જનતાએ ધ્યાનમાં ન લીધા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। તો અત્યારે જે પણ આસામની વાત કરવામાં આવે તો આસામમાં ભાજપ આગળ જોવા મળી રહી છે। જે આંકડાઓ સામે આવી રહ્યા છે, જે વલણો સામે આવી રહ્યા છે તેના પર આપણે એક વખત નજર કરી લઈએ કે આસામમાં બીજેપી આગળ ચાલી રહી છે। પશ્ચિમ બંગાળની વાત કરીએ તો ત્યાં આગળ પણ બીજેપી આગળ જોવા મળી રહી છે। ટીએમસી 101 પર સમેટાયેલી જોવા મળી રહી છે અને બીજી તરફ બીજેપી 183 બેઠક પર આગળ ચાલી રહી છે। આ જે વલણો છે તે અત્યારે આવી રહ્યા છે। પશ્ચિમ બંગાળ પર આપણે નજર કરીએ તો ત્યાં બીજેપી આગળ ચાલી રહી છે, એટલે આ વખતે પશ્ચિમ બંગાળમાં પરિવર્તનની લહેર જોવા મળી રહી છે અને જે સુરક્ષાને લઈને, કાયદા વ્યવસ્થાને લઈને બીજેપી દ્વારા વિશ્વાસ અપાવવામાં આવ્યો હતો લોકોને, તે લોકો દ્વારા પણ વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે। હવે પ્રદેશ પ્રમુખ વિશ્વકર્માની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને સાંજના સમયગાળામાં ભાજપની કોર કમિટીની બેઠક મળવાની છે। સ્થાનિક સ્વરાજના પરિણામ અંગે પણ મંથન કરવામાં આવશે। 5 રાજ્યોના પરિણામ બાદ ભાજપની આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રદેશ પ્રમુખ વિશ્વકર્માની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। સાંજે આ ભાજપની જે કોર કમિટીની બેઠક છે તે મળવાની છે। સ્થાનિક સ્વરાજના પરિણામ અંગે પણ મંથન કરવામાં આવશે। સ્થાનિક સ્વરાજનું જે પરિણામ આવ્યું તેનું પણ મંથન કરવામાં આવશે। સંવાદદાતા ગૌતમ અમારી સાથે જોડાઈ ગયા છે। ગૌતમ, સાંજના સમયગાળા દરમિયાન બેઠક યોજાવાની છે, સ્થાનિક સ્વરાજના જે પરિણામ છે તેના મંથન વિશે શું અપડેટ મળી રહ્યું છે? બિલકુલ, આમ જોવા જઈએ તો આજે 5 રાજ્યોના ચૂંટણી પરિણામો છે અને 5 રાજ્યના ચૂંટણી પરિણામની સાથે ભારતીય જનતા પાર્ટીની અત્યારે હાલ બેઠક જે છે તે ચાલી રહી છે। પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને આ બેઠક જે છે તે યોજાઈ રહી છે, જેમાં ભારતીય જનતા પાર્ટીના 4 ઝોનના મહામંત્રીઓ પણ ઉપસ્થિત છે। તદુપરાંત ઉપપ્રમુખો જે ભારતીય જનતા પાર્ટીના છે તે અને સંગઠનના મંત્રીઓ જે છે તેની હાજરીમાં આ મહત્વની બેઠક મળી રહી છે, જેમાં આ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જે પરિણામો આવે છે, પરિણામો અંતર્ગત પણ મંથન થાય તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે। અને મહત્વનું એ છે કે ભારતીય જનતા પાર્ટીએ 1લી તારીખથી લઈને 3જી તારીખ સુધી તમામ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જ્યાં જે જીત થઈ છે ત્યાં તમામ બેઠકો ઉપર નિરીક્ષકો મોકલ્યા હતા અને ત્યાં મહાનગરપાલિકા હોય કે તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય કે પછી નગરપાલિકા હોય, આ તેના નામો અંતર્ગતનું મંથન પ્રક્રિયા માટે થઈ અને નિરીક્ષકો મોકલ્યા હતા। નિરીક્ષકો જે છે તેમની જે નિરીક્ષકો જે છે તે પરત ફરી વળ્યા છે અને ત્યારબાદ હવે આગામી દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ બેઠક મળશે તે પહેલા જ આજે સાંજે ભારતીય જનતા પાર્ટીની કોર કમિટીની બેઠક મળી શકે છે અને બેઠકની અંદર મંથન થાય તે પ્રકારે લાગી રહ્યું છે કે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ સમગ્ર માહિતી બદલ આપનો આભાર।
તો 5 રાજ્યોના પરિણામની આજે અત્યારે ઘડીઓ ચાલી રહી છે અને મત ગણતરી કરવામાં આવી રહી છે અને તેમાં એક રાઉન્ડ જે વધી રહ્યા છે તેમ જે આંકડાઓ સ્પષ્ટ જોવા મળી રહ્યા છે. પશ્ચિમ બંગાળની ખાસ કરીને વાત કરીએ તો ત્યાં આગળ પરિવર્તન જોવા મળી રહ્યું છે. જે બીજેપી દ્વારા મુદ્દાઓ મૂકવામાં આવ્યા તેના પર પણ એક વખત નજર કરી લઈએ. ભ્રષ્ટાચાર અને કાયદા વ્યવસ્થાને લઈને મુદ્દા ચર્ચવામાં આવ્યા. ભાજપે શિક્ષક ભરતી કૌભાંડ અને મહિલાઓ વિરુદ્ધના જે ગુનાઓ છે તેને મોટો મુદ્દો બનાવ્યો હતો અને પરિવર્તનનો હુંકાર કર્યો હતો અને તે જ પરિવર્તનના હુંકાર પર પશ્ચિમ બંગાળના લોકો દ્વારા વિશ્વાસ મૂકવામાં આવ્યો હોય તેવી સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. બીજી તરફ એ મુદ્દો પણ આ વખતે સૌથી ચર્ચામાં રહ્યો. પશ્ચિમ બંગાળમાં ખાસ કરીને જે મહિલાઓની સુરક્ષા છે, મહિલાઓની સહાયની વાત છે, તેને પણ સૌથી મોટો મુદ્દો બનાવવામાં આવ્યો હતો. ભાજપે દરેક મહિલાના ખાતામાં રૂપિયા 3000 જમા કરાવવાનું અને સરકારી નોકરીમાં 33% અનામતનું વચન આપ્યું છે અને તે વચન પર આ વખતે પ્રજા દ્વારા વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હોય તેવી સ્થિતિ અહીંયા આંકડાના રૂપે જોવા મળી રહી છે. બીજી તરફ રાષ્ટ્રીય સુરક્ષા અંગે પણ આ વખતે બીજેપી દ્વારા મોટો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. પશ્ચિમ બંગાળમાં ઘૂસણખોરી રોકવી અને સમાન નાગરિક સંહિતા લાગુ કરવા જેવા મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો. 7મું પગાર પંચ વિશે પણ તેમના દ્વારા વાત કરવામાં આવી હતી. રાજ્ય સરકારના કર્મચારીઓ માટે 7મું પગાર પંચ અને મોંઘવારી ભથ્થું આપવાનું વચન આપવામાં આવ્યું હતું. એટલે આ બધા જ વચનો બીજેપી દ્વારા આપવામાં આવ્યા પશ્ચિમ બંગાળમાં અને ખાસ કરીને પશ્ચિમ બંગાળના લોકો દ્વારા બીજેપી પર વિશ્વાસ મૂકવામાં આવ્યો છે ને એટલા માટે જ તે આંકડામાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પશ્ચિમ બંગાળમાં આ વખતે પરિવર્તનની રાજનીતિ જોવા મળી રહી છે. આ વખતે દીદીનો દાવ લાગ્યો નથી અને બીજેપી દ્વારા બાજી મારી લેવામાં આવી છે તે પ્રકારની અહીંયા પરિસ્થિતિ જોવા મળી રહી છે અને જાતપાતનો જંગ જોવા મળ્યો અને તેની વચ્ચે હવે પશ્ચિમ બંગાળ જે છે તે બીજેપીના ખોળે જઈ રહી હોય, બીજેપીના ફાળે જઈ રહી હોય તે પ્રકારની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. હવે તમિલનાડુ વિશે અને અન્ય જે રાજ્યો છે તેના વિશે પણ વાત કરવી છે કે તમિલનાડુમાં અત્યારે કયા પ્રકારની સ્થિતિ છે અને શું સ્થિતિ તમિલનાડુમાં જોવા મળી રહી છે. આ અલગ અલગ તસવીરો સામે આવી રહી છે કે જ્યાં લોકો દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. જે ટીવી કે જે પાર્ટી છે તે અત્યારે આગળ ચાલી રહી છે. પ્રજા દ્વારા વિશ્વાસ ટીવી કે પાર્ટી પર મૂકવામાં આવ્યો છે અને જીતનો જે કહેવાય કે અત્યારે જે આંકડા વલણો સામે આવી રહ્યા છે અને તે વલણોને જોતા તેમના દ્વારા જશ્ન પણ મનાવવામાં આવી રહ્યો છે, ઉજવણી પણ કરવામાં આવી રહી છે. ટીવી કે પાર્ટીમાં જે થાલાપતિ છે તેના જે પરિવારજનો છે તેમના દ્વારા પણ ઉજવણી કરવામાં આવી અને તેઓ પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા હતા કારણ કે ટીવી કે અત્યારે ખૂબ લીડમાં જોવા મળી રહી છે. હવે સૌથી મોટું અપડેટ એ પણ મળી રહ્યું છે કે કમલમ ખાતે પણ ઉજવણી કરવામાં આવશે. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં આ ઉજવણી કરવામાં આવશે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ પણ ઉપસ્થિત રહેશે. ગાંધીનગર કમલમ ખાતે પણ ઉજવણી કરવામાં આવશે. 5 રાજ્યના પરિણામ બાદ ભાજપ ઉજવણી કરશે તો કમલમ ખાતે પણ ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ ઉજવણી કરવામાં આવશે અને તેઓ પણ ઉપસ્થિત રહેશે. તો એક ઉજવણીની જે તસવીરો છે તે પણ સામે આવી રહી છે. સવારના સમયગાળા દરમિયાન પહેલી જ જે તસવીર આવી હતી તે દિલ્હી હેડક્વાર્ટરની આવી હતી કે જ્યાં જલેબી બનાવવામાં આવી રહી હતી. એટલે પરિણામો રૂઝાન જે આવવાના છે તે શરૂઆત થયા ત્યારથી જ ઉજવણીની તૈયારીઓ હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ જે લાડુ હતા તે જોવા મળ્યા હતા. પશ્ચિમ બંગાળમાં આ વખતે રસગુલ્લા નહીં પરંતુ લાડવા ત્યાં આગળ જોવા મળ્યા હતા અને ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. હવે ગાંધીનગર કમલમ ખાતે પણ ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ ઉજવણીમાં ઉપસ્થિત રહેશે. તમામ જે કાર્યકર્તાઓ છે તેમના દ્વારા આ જે જશ્ન છે તે મનાવવામાં આવશે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ પણ આ જે ઉજવણી છે તેમાં ઉપસ્થિત રહેશે. 5 રાજ્યના પરિણામ બાદ ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવશે. ત્યારે આ જીતનો જશ્ન જે અત્યારે જોવા મળી રહ્યો છે તે સાંજના સમયગાળા દરમિયાન ઉજવણી કરાશે. હવે આજે 5 રાજ્યોમાં પરિણામોનો દિવસ છે ત્યારે ભાજપ આસામ, પુડુચેરી અને પશ્ચિમ બંગાળમાં આગળ ચાલી રહી છે. આ વચ્ચે ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા કાર્યકરો સાથે હળવા મૂડમાં જોવા મળ્યા. તેમણે કાર્યકરો સાથે સીધો વાર્તાલાપ કર્યો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોમાં ભવ્ય જીત બાદ જાણે જગદીશ વિશ્વકર્મા કાર્યકર્તાઓની મહેનત અને પરિશ્રમને બિરદાવતા નજરે પડ્યા.
5 રાજ્યોના ચૂંટણીના પરિણામ આજે આવી રહ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ જે છે તે હળવાશની પળમાં હોય તે પ્રકારના દ્રશ્યો કમલમ ખાતે જોવા મળી રહ્યા છે. આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે કાર્યકર્તાઓ સાથે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ મળી રહ્યા છે, તેમની સાથે વાર્તાલાપ કરતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. મહત્વનું એ છે કે તાજેતરમાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થઈ છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય જે છે તે થયો છે. વિજય બાદ કાર્યકર્તાઓને મળતા હોય અભિવાદન સમારોહ થઈ રહ્યા છે અને તેની વચ્ચે આજે જ્યારે 5 રાજ્યો એટલે કે પશ્ચિમ બંગાળ, આસામ, પોંડિચેરી, તદુપરાંત કેરળમ આ તમામ રાજ્યોના પરિણામ આવી રહ્યા છે, જેમાં ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે. સાથે સાથે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ ઉમરેઠ પેટા ચૂંટણી જે છે તે યોજાઈ રહી છે અને તેના પરિણામ પણ આજે આવવાના છે. આ તમામ પરિણામોની વાત કરીએ તો તેમાં ભારતીય જનતા પાર્ટી અત્યારે સ્પષ્ટ બહુમતી સાથે આગળ વધતી જોવા મળી રહી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પૂર્ણ રીતે આશ્વસ્ત હોય તે પ્રકારના દ્રશ્યો કમલમ ખાતે જોવા મળી રહ્યા છે. મહત્વનું છે કે પરિણામ બાદ ભારતીય જનતા પાર્ટી ઉજવણી કરે તે પ્રકારનો માહોલ પણ આગામી સમયની અંદર જોવા મળશે, ત્યારે અત્યારે હાલ તો હરવાશની પણ માણતા પ્રદેશ પ્રમુખ જોવા મળી રહ્યા છે અને પૂર્ણ આશ્વસ્ત હોય 5 રાજ્યના પરિણામ થકી તે પ્રકારના એંધાણ જોવા મળી રહ્યા છે. પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. તો હાલ મહત્વનું અપડેટ મળી રહ્યું છે, જે પ્રમાણે મહાસંગ્રામ ચાલી રહ્યો છે ત્યારે તમિલનાડુમાં ડીએમકે પર ભારે પડ્યા છે વિજય. તમિલનાડુમાં ટીવીકે તમામને હંફાવી દીધા છે. ટીવીકે પાર્ટીએ તમામને હંફાવી દીધા હોય તેવી સ્થિતિ 110 બેઠકો સાથે ટીવીકે સૌથી મોટો પક્ષ બન્યો છે. એઆઈએડીએમકે બીજા અને ડીએમકે ત્રીજા નંબર પર જોવા મળી રહી છે. તમામ પાર્ટીઓને ટીવીકે હંફાવી દીધી હોય તે પ્રકારની સ્થિતિ તમિલનાડુમાં જોવા મળી રહી છે. તમિલનાડુમાં ટીવીકે તમામને હંફાવ્યા છે અને સૌથી વધુ લીડ ટીવીકે પાર્ટીની જોવા મળી રહી છે. 110 બેઠકો સાથે ટીવીકે આગળ જોવા મળી રહ્યા છે. ત્યારે હવે વાત બંગાળની કરી લઈએ. બંગાળમાં ભાજપ ઐતિહાસિક જીત તરફ આગળ વધી રહ્યું છે. બંગાળમાં 15 વર્ષ બાદ મમતાની વિદાય નક્કી છે. આ વખતે દીદીનો જાદુ ચાલવાનો નથી. ભાજપે મમતાનો ગઢ ધ્વસ્ત કરી દીધો છે. અને આસામની વાત હવે કરી લઈએ. આસામમાં ફરી એકવાર ભાજપ સરકાર જોવા મળી રહી છે. ફરી એકવાર ભાજપ સત્તા બનાવશે અને પુડુચેરીમાં ભાજપ સરકાર બનવાનું નક્કી છે. ત્યારે બંગાળમાં ભાજપ ઐતિહાસિક જીત તરફ આગળ વધી રહ્યું છે, તો પુડુચેરીમાં પણ ભાજપ લીડ લઈ રહ્યું છે. બંગાળમાં 15 વર્ષ બાદ મમતાની વિદાય નક્કી જોવા મળી રહી છે. આ વખતે દીદીનો દાવ ચાલ્યો નથી અને બીજેપી દ્વારા બાજી મારી લેવામાં આવી છે અને બીજેપી લીડ પકડી રહ્યું છે. ત્યારે તમામ જે વલણો સામે આવી રહ્યા છે તેના પર પણ નજર કરી લઈએ. પશ્ચિમ બંગાળની વાત કરીએ તો પશ્ચિમ બંગાળમાં બીજેપી 182 બેઠકો પર આગળ જોવા મળી રહી છે અને ટીએમસી 102 બેઠકો પર, જ્યારે આસામમાં બીજેપી 100 એટલે સેન્ચુરી કરી હોય તે પ્રકારની અહીંયા સ્થિતિ જોવા મળી રહી છે. 100 બેઠક પર આગળ અને કોંગ્રેસ લગભગ 23 બેઠક પર આગળ જોવા મળી રહી છે. હવે જે પશ્ચિમ બંગાળનું ટેલી આપણે જોઈએ તો ટીએમસી 102 બેઠક પર આગળ જોવા મળી રહી છે, ત્યારે બીજેપી જે છે તે 182 બેઠક પર આગળ જોવા મળી રહી છે. ટીએમસી પાછળ અને બીજેપી લીડ લેતું નજરે પડી રહ્યું છે. પશ્ચિમ બંગાળમાં આ વખતે પરિવર્તનની સ્થિતિ જોવા મળી રહી છે અને આ વખતે દીદીનો જાદુ ચાલ્યો નથી અને મોદી મેજિક ચાલ્યું હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. પશ્ચિમ બંગાળમાં જે વચનો બીજેપી દ્વારા આપવામાં આવ્યા તે વચનો પર પ્રજા દ્વારા વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે. એક એક રાજ્યોની આપણે ટેલી જોઈશું કે અત્યારના જે વલણો છે તે શું સૂચવી રહ્યા છે અને કયા પ્રકારના આંકડાઓ સામે આવી રહ્યા છે તેના પર વાત કરીશું. ભવાનીપુર બેઠકની વાત કરી લઈએ તો ત્યાં મમતા બેનર્જી કે જેઓ ટીએમસી પરથી મમતા બેનર્જી છે તેઓ આગળ ચાલી રહ્યા છે અને બીજેપીમાંથી સુવેન્દુ છે તે પાછળ ચાલી રહ્યા છે. એક તરફ અહીંયા જે ભવાનીપુર બેઠક છે ત્યાં આગળ કાંટાની ટક્કર જોવા મળી રહી છે. પહેલા બીજેપીના જે ઉમેદવાર હતા તેઓ આગળ ચાલી રહ્યા હતા અને મમતા પાછળ ચાલી રહ્યા હતા, પરંતુ અત્યારે અલગ સ્થિતિ. હવે ઉમરેઠ પર નજર કરીએ તો ઉમરેઠ વિધાનસભામાં ભાજપની જીત, ભાજપનો ભગવો લહેરાયો છે અને ઉમરેઠ વિધાનસભામાં ભાજપને જીત પ્રાપ્ત થઈ છે. આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ઉમરેઠ વિધાનસભાને લઈને કે જ્યાં ભાજપની જીત થઈ છે અને ભાજપનો ભગવો લહેરાયો છે. સંવાદદાતા જનક અમારી સાથે જોડાઈ ગયા છે. જનક, આ વખતે જે મતદારો દ્વારા મતદાન કરવામાં આવ્યું અને ભાજપનો ભગવો ઉમરેઠમાં લહેરાયો છે. ચોક્કસ આજે ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીનો મતદાન થયું હતું 23મી એપ્રિલે. અત્યારે મતગણતરી લગભગ પૂર્ણતાના આરે છે. કુલ 22 રાઉન્ડોમાં 19 રાઉન્ડ પૂર્ણ થયા છે. 1,45,244 જેટલા કુલ મતદારો મતદાન કર્યું હતું અને એમાંથી 1,24,000 મતોની મત ગણતરી પૂર્ણ થઈ છે. લગભગ 20,000 થી 21,000 જેટલા મતોની ગણતરી બાકી છે અને અત્યારે ભાજપના જે
ઉમેદવાર છે હર્ષદ પરમાર લગભગ 28 થી 29,000 મતોથી આગળ ચાલી રહ્યા છે. એટલે બહુ સ્પષ્ટ વાત છે કે ભાજપના ઉમેદવારનો હર્ષદ પરમારનો વિજય થયો છે. જનક, આ વખતે જે મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા તેમાં કોંગ્રેસ વિકાસના મુદ્દાઓ ઉઠાવે છે, પરંતુ શું તેમની પાસે નક્કી રોડમેપ નથી અને તેના કારણે આ જે પરિસ્થિતિ છે જોવા મળતી હોય છે? ચોક્કસ કોમલ, આમાં એક વાત એ છે કે કોઈ પણ મુદ્દા ઉઠાવો, કોંગ્રેસ પાર્ટી જે કોઈ મુદ્દા ઉઠાવે છે, સ્થાનિક જે મતદારો અથવા તો જે પ્રજાનું સમર્થન મળવું જોઈએ એ સમર્થન ક્યાંય મળતું નથી. આ ઉમરેઠની વાત નથી, સમગ્ર આણંદ જિલ્લામાં આ સ્થિતિ છે. ચોક્કસ જે કોઈ ખેડૂતોને લગતા મુદ્દા હોય, શિક્ષણને લગતા મુદ્દાઓ હોય, યુવાનોને રોજગારીના મુદ્દાઓ હોય, મહિલાના અત્યાચારના મુદ્દાઓ, ઘણા બધા મુદ્દાઓ કોંગ્રેસ ઉઠાવતી હોય છે. પરંતુ જે કહેવાય ને સ્થાનિક જે પ્રજાનો એ વિરોધમાં જોડાતી હોવી જોઈએ, એ પ્રજા અથવા તો મતદારો જોડાતા નથી. એટલે આ કહી શકાય કે કોંગ્રેસનો વિરોધ એ એમની પાર્ટી પૂરતો અથવા તો 50-100 કાર્યકર્તા પૂરતો હોય છે. બાકી જે જબરજસ્ત જે વિરોધમાં પ્રજા એને સમર્થન આપે એવું ક્યાંય બનતું નથી. છેલ્લા ઘણા વર્ષોથી આણંદ જિલ્લામાં નથી બનતું. જી જનક, આ વખતની પેટા ચૂંટણી જે ઉમરેઠની છે તેના પર વાત કરીએ તો આ વખતે કયું ફેક્ટર કામ કરી ગયું છે? સહાનુભૂતિ કે પછી સ્થાનિક મુદ્દાઓ? અત્યારે તો એવું માની શકાય આપણે કે સહાનુભૂતિ એ બહુ મોટું ફેક્ટર છે. કારણ કે ગોવિંદભાઈ પરમાર જેમનું અવસાન થતા બેઠક ખાલી પડી અને ભાજપે એમના દીકરાને તક આપી અને આજે એમનો વિજય થયો છે. એટલે જી આપણી સાથે મેં જે પશ્ચિમ બંગાળની જે પરિસ્થિતિ જોઈ છે, પશ્ચિમ બંગાળના લોકોની જે સ્થિતિ જોઈ છે, ખૂબ જ દયનીય પરિસ્થિતિ છે. અને આજે જે પશ્ચિમ બંગાળની જનતા જનાર્દને જે વોટ આપીને ટીએમસીની મમતા સરકારની જે તાનાશાહી સરકારને આજે વોટ આપીને જવાબ આપ્યો છે અને ભારતીય જનતા પાર્ટીની પ્રચંડ બહુમતી સાથે આજે પશ્ચિમ બંગાળમાં સરકાર બની રહી છે. બિલકુલ ધાર્મિક માલવ્ય છે. ધાર્મિક, શું કહેશો પશ્ચિમ બંગાળની જીતને લઈને? પશ્ચિમ બંગાળની જીતે માત્ર બંગાળ પૂરતી નહીં પરંતુ સમગ્ર ગુજરાત માટે અને ખાસ કરીને સમગ્ર હિન્દુસ્તાન માટે ખુશીનો દિવસ છે. પાછલા 3 દાયકાથી જે કુશાસન બંગાળની અંદર ચાલી રહ્યું હતું એનો આજે અંત આવ્યો છે. બંગાળની જનતાની જીત થઈ છે અને ફરીથી ત્યાં ભારતીય જનતા પાર્ટીના કમળરૂપી સુશાસનની શરૂઆત થશે. બિલકુલ પશ્ચિમ બંગાળમાં જીત થઈ છે તે માત્ર પશ્ચિમ બંગાળની નથી, ગુજરાતની છે. કારણ કે ગુજરાતથી મોટા પ્રમાણમાં કાર્યકર્તાઓ ગયા હતા, મહેનત કરી હતી. આ કાર્યકર્તાઓની જ મહેનત છે કે પશ્ચિમ બંગાળમાં લાંબા સમય બાદ એટલે કે પ્રથમ વખત જે પાર્ટી છે તેમની હાર થઈ છે અને ભાજપની સૌપ્રથમવાર જીત થઈ છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો બંગાળનું ઇલેક્શન એ ન માત્ર બંગાળ સુધી સીમિત રહ્યું પરંતુ ગુજરાત સુધી પણ પહોંચ્યું અને ગુજરાતમાં પણ ઉજવણી ઠેર ઠેર થઈ રહી છે. સુરતની એ તસવીરો સામે આવી રહી છે કે સુરતમાં પણ અત્યારે તમામ જે કાર્યકર્તાઓ છે, બીજેપીના કાર્યકર્તાઓ છે, તે કાર્યાલય ખાતે પહોંચી રહ્યા છે અને તેમના દ્વારા પણ આ જે ઉજવણીનો જશ્ન છે તે મનાવવામાં આવી રહ્યો છે. એક કાર્યકર્તાઓ દ્વારા જે મહેનત કરવામાં આવી છે, જે ઉમેદવારો દ્વારા મહેનત કરવામાં આવી છે, જે વચનો જનતાને આપવામાં આવ્યા છે તે વચનો પર જનતાએ વિશ્વાસ કર્યો અને હવે આવનારા સમયમાં એ જ વચનો આજે પાર્ટી છે તેના દ્વારા પૂરા કરવા પડશે અને જે વિશ્વાસ પ્રજાને અપાવવામાં આવ્યો છે તે વિશ્વાસ પર કામ પણ કરવું પડશે. અને તે પહેલાની પરંતુ આ તસવીરો સામે આવી રહી છે કે જ્યાં ઉજવણી કરવામાં આવી રહી છે, જે વલણો સામે આવી રહ્યા છે તેમાં બીજેપી ચોક્કસપણે લીડ લઈ રહ્યું છે અને આગળ વધી રહ્યું છે. સંવાદદાતા કીર્તેશ સુરતથી અમારી સાથે જોડાઈ ગયા છે. કીર્તેશ, અત્યારે સુરતમાં કયા પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે? કેવો ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે? બંગાળમાં ઇલેક્શન પરંતુ ઉજવણી અહીંયા ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. 5 રાજ્યના ચુનાવના પરિણામ આવ્યા છે અને ખુશી ચોક્કસપણે ગુજરાતમાં જોવા મળી રહી છે. કારણ કે સુરતથી અનેક કાર્યકર્તાઓ અલગ અલગ રાજ્યોમાં ગયા હતા અને પશ્ચિમ બંગાળમાં કે એક શાસન ચાલી રહ્યું હતું એ શાસનનો અંત આવ્યો છે. પ્રથમ વખત ભાજપનો વિજય થયો છે. આપણી સાથે અનેક આગેવાનો છે, આપણે વાત કરીશું. આપનું નામ, આપ ક્યાં ગયા હતા અને શું કહેશો? હરકિશન જયાણી એડવોકેટ. હું આસામમાં ચૂંટણી પ્રચાર માટે ગયા હતા. મને ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય નેતૃત્વની જવાબદારીમાં મોકલ્યા હતા. 3 મહિનાથી પણ વધુ સમય મેં આસામની અંદર કામ કર્યું છે. જે એ ક્ષેત્રની અંદર આમ જોઈએ તો પશ્ચિમ બંગાળને અડીને જ આવેલું એક ક્ષેત્ર છે અને ત્યાં ઘૂસપેઠિયાથી લઈને બહુ મોટા વિકટ પ્રશ્નો જે દેશની સુરક્ષાથી લઈને બધા રહેલા હતા. 2 વખતથી તો આમ તો ભારતીય જનતા પાર્ટીની સરકાર ત્યાં હતી. હેમંત બિસ્વા શર્માજીના નેતૃત્વમાં 5 વર્ષમાં બહુ સારા કામ કર્યા. ત્રીજી વખત
જ્યારે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ત્યાં બનવા જઈ રહી છે અને ખૂબ આગલી પિછલા જે 2 ટર્મથી જે સરકાર હતી એનાથી પણ વધુ મતો આ વખતે સીટોથી ત્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર માનનીય હેમંત બિસ્વા શર્માજીના નેતૃત્વમાં અમારા માનનીય મોદીજીના નેતૃત્વમાં જ્યારે બનવા જઈ રહી છે ત્યારે અસમની અંદર તો ખુશીનો માહોલ છે, પણ સાથે સાથે દેશભરના જે ભારતીય જનતા પાર્ટીના પશ્ચિમ કાર્યકર્તાઓ બંગાળમાં ગયેલા કાર્યકર્તાઓ આપણી સાથે છે. આપનું નામ, કેટલો સમય રોકાયા અને આજે પરિણામ, કેટલી ખુશી? મારું નામ જય ભાઈલાલભાઈ નાડા છે. હું છેલ્લા 1 મહિના અને 22 દિવસથી પશ્ચિમ બંગાળમાં પ્રચાર કરતો હતો અને કાર્ય કરતો હતો. જે પશ્ચિમ બંગાળમાં મને જ્યારે જવાનો અવસર મળ્યો ત્યારે મેં જોયું, અવલોકન કર્યું કે ત્યાંના લોકો મમતા બેનર્જીની તાનાશાહી સરકારથી ખૂબ જ ત્રાહીમામ હતા, જે ડરનો માહોલ લોકોનામાં પેદા કરી દીધો હતો. પરંતુ જે મેં 2 મહિનાનો આજે અહીંયા પ્રવાસ કરીને પૂર્ણ કર્યો છે અને જ્યારે જે બંગાળના લોકોમાં જે જાગૃતતા જોવા મળી છે, હિન્દુઓમાં જે જાગૃતતા જોવા મળી છે, એ બંગાળના તમામ લોકોએ ભારતીય જનતા પાર્ટીને મત આપીને આજે ભારતીય જનતા પાર્ટીની પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવી છે. એ જ બિલકુલ કહી શકાય પશ્ચિમ